ચાલો આજે વાત કરીએ ગુજરાતી વ્યાકરણના એક બહુ જ રસપ્રદ ભાગની ક્રિયાવિશેષણની. હવે આમ તો ક્રિયાપદ વગર વાક્ય બને જ નહીં, પણ સાચું કહીએ તો ક્રિયાવિશેષણ વગર વાક્યમાં મજા જ નથી. તો આજે આપણે એને એકદમ સહેલી રીતે સમજીશું અને જોઈશું કે આ નાના નાના શબ્દો આપણા વાક્યોમાં કેવી રીતે જીવ પૂરે છે. ઓકે, તો ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. જુઓ, ડાબી બાજુ મુકેશ દોડે છે. બસ, એકદમ સીધું અને સાદું વાક્ય. આપણને ખબર પડે છે કે મુકેશ દોડી રહ્યો છે. પણ હવે જમણી બાજુ જુઓ, અહીંયા ખાલી એક શબ્દ ઉમેરાયો છે, ઉતાવળો. મુકેશ ઉતાવળો દોડે છે. જોયું? આ એક જ શબ્દથી આખું ચિત્ર જ બદલાઈ ગયું. આપણને એની દોડવાની રીત ખબર પડી ગઈ. બસ આ જ તો કમાલ છે ક્રિયાવિશેષણનો. તો સવાલ એ થાય કે આ ક્રિયાવિશેષણ એટલે શું? એની વ્યાખ્યા શું છે? બહુ જ સિમ્પલ છે. ક્રિયાવિશેષણ એવો શબ્દ છે જે ક્રિયાપદના અર્થમાં કંઈક ઉમેરે છે. એ આપણને જણાવે છે કે કોઈ પણ ક્રિયા ક્યાં થઈ, ક્યારે થઈ, કેવી રીતે થઈ અથવા તો શા માટે થઈ. એક રીતે કહીએ તો એ આપણા વાક્યના બધા જ જરૂરી સવાલોના જવાબ આપી દે છે. સારું, તો સૌથી પહેલાં એ બે મોટા સવાલો પર આવીએ જે કોઈ પણ ક્રિયા માટે પૂછાય છે. એ ક્રિયા ક્યાં થઈ અને ક્યારે થઈ. ચાલો સૌથી પહેલાં એવા જ ક્રિયાવિશેષણ જોઈએ જે આપણને જગ્યા અને સમય વિશે જણાવે છે. અહીંયા જુઓ આ ટેબલમાં. કેટલું સ્પષ્ટ છે ને, ખરું ને? પહેલો પ્રકાર છે સ્થળવાચક, જે ક્યાં એ સવાલનો જવાબ આપે છે. જેમ કે પતંગ ચગાવવા બધા ક્યાં ચડ્યા? તો જવાબ છે ધાબા પર. પછી છે સમયવાચક, જે ક્યારે એ સવાલનો જવાબ આપે છે. વિદ્યાર્થીઓ ક્યારે વહેલા આવ્યા? તો જવાબ છે આજે. આ બંને પ્રકારો ક્રિયાને એક પ્રોપર સેટિંગ આપે છે કે એ ક્યાં અને ક્યારે થઈ. ઓકે, તો આપણને ક્યાં અને ક્યારેના જવાબ તો મળી ગયા, પણ હવે આવે છે અસલી મજા. ક્રિયા કેવી રીતે થઈ અને કેટલી થઈ. ચાલો હવે એવા ક્રિયાવિશેષણો જોઈએ જે ક્રિયાની રીત અને એનું માપ એટલે કે ક્વોન્ટિટી બતાવે છે. તો પહેલું છે રીતિવાચક. નામ પરથી જ ખબર પડે છે, આ ક્રિયાની રીત બતાવે છે. એટલે કે કેવી રીતે સવાલનો જવાબ. ઉદાહરણ જુઓ. મહેશ હસતા હસતા બોલ્યો. મહેશ કેવી રીતે બોલ્યો? હસતા હસતા. આ શબ્દથી આપણને મહેશના બોલવાની આખી સ્ટાઇલ, એનો મૂડ ખબર પડી જાય છે, ખરું ને? અને હવે આ જુઓ, પરિમાણવાચક. આ બતાવે છે કે ક્રિયા કેટલી થઈ. આ ચાર્ટ બહુ સરસ રીતે સમજાવે છે. જુઓ, થાક લાગવો એક વાત છે, પણ જ્યારે આપણે કહીએ અતિશય થાક, તો આ અતિશય શબ્દ એ થાકની માત્રા, એની ઇન્ટેન્સિટી કેટલી બધી વધારી દે છે. આ જ કામ છે પરિમાણવાચક ક્રિયાવિશેષણનું. સારું, તો આપણે ક્રિયાનું સ્થળ, સમય, રીત અને માપ જોયું. પણ વાક્યોમાં બીજું પણ ઘણું હોય છે, જેમ કે ક્રિયાઓનો ક્રમ અને કોઈ વાતની ખાતરી. તો ચાલો હવે એવા ક્રિયાવિશેષણ જોઈએ જે આપણી વાતમાં એક ઓર્ડર અને ચોક્કસતા લાવે છે. આ ટેબલ પર એક નજર નાખીએ. પહેલું છે ક્રમવાચક, જે ક્રિયાનો ક્રમ એટલે કે સિક્વેન્સ બતાવે છે. જેમ કે પહેલા ચા પી લો, પછી બહાર જજો. એકદમ સ્પષ્ટ. અને બીજું છે નિશ્ચયવાચક, જે કોઈ વાતની ખાતરી આપે છે. જેમ કે તેઓ કાલે જરૂર મુંબઈ જશે. અહીં જરૂર શબ્દથી વાત એકદમ પાક્કી થઈ જાય છે. ઓકે, હવે આપણે લગભગ અંત તરફ છીએ. ચાલો ફટાફટ છેલ્લા કેટલાક પ્રકારો પર એક નજર નાખી લઈએ. આ એવા ક્રિયાવિશેષણ છે જે આપણી વાતમાં સ્વીકાર, નકાર અને કારણ જેવી બાબતોને વ્યક્ત કરે છે. તો અહીં ત્રણ મુખ્ય પ્રકાર છે. પહેલું છે સ્વીકાર, એટલે કે એક્સેપ્ટન્સ. જેમ કે ભલે તેઓ ઘરે આવતા. એમાં એક પ્રકારની સંમતિ છે. પછી છે નકાર, એટલે કે ના પાડવી. તમારા પૈસા ના લેવાય. એકદમ સ્પષ્ટ ના. અને છેલ્લે કારણ, જે શા માટેનો જવાબ આપે છે. ગરમી કેમ છે? તો તડકાને લીધે. આ ત્રણે પ્રકાર આપણી વાતચીતને વધારે સ્પષ્ટ અને લોજિકલ બનાવે છે. તો આપણે આ આટલા બધા પ્રકારો જોયા. સ્થળ, સમય, રીત, કારણ, ઘણું બધું. પણ આ બધાનો સાર શું? આ બધું શીખવાનો મુખ્ય હેતુ શું છે? જુઓ, વાત બસ એટલી જ છે કે ક્રિયાવિશેષણ એ આપણી ભાષાનો મસાલો છે. જેમ મસાલા વગરની રસોઈ ફિક્કી લાગે, બસ એ જ રીતે ક્રિયાવિશેષણ વગરના વાક્યો પણ અધૂરા અને નીરસ લાગે છે. આ શબ્દો જ છે જે સાદા વાક્યોને જીવંત બનાવે છે. એમાં લાગણી, સ્પષ્ટતા અને ઊંડાણ ઉમેરે છે. આમ દરેક